હાલો ફ્રેન્ડ્સ, આપણી સરળ શિક્ષણ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી ધોરણ 7 પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે ચર્ચા કરીશું. દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકારને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશજોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ વિગતે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે વિગતે અભ્યાસ કરીએ. દિલ્હી સલ્તનતના શાસકો: ગુલામ વંશ ઈસવીસન 1206 થી 1290. 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શિયાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામુલક વંશનો હતો. માત્ર 5 વર્ષના શાસનકાળમાં તેની સલ્તનત જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. તેને સલ્તનતને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી. ચેહલગાન એટલે 40 તુર્ક અમીરોના દળની રચના. તેણે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એકેય પુત્રને સુલતાન ન બનાવવા યોગ્ય સમજી પોતાની કાબિલ પુત્રી રજિયાને ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તે સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે. રજિયા સુલતાનના તેના બધા જ ભાઈઓમાં સૌરજિયા બધા જ ભાઈઓથી વધુ કાબિલ અને સક્ષમ હતી. દરબારીઓ તેની સ્વતંત્ર શાસનકર્તા તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તાલાલસા અને સતત વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના શાસનકાળ બાદ
તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહરગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડ દૂર કરી તેને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. ગ્યાસુદ્દીન બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ ઈસવીસન 1290 થી 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે. જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન ખલજી આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવ્યા. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા નામની પદ્ધતિ શરૂ કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. અલ્લાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ. ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક વંશની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીરો ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂ જેવી રચનાઓ આપી. તુગલક વંશ ઈસવીસન 1320 થી 1414. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાની સ્થળાંતર કરી. પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓનો સમાવેશ કર્યો. મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ જોવા મળ્યો. તેની બધી જ યોજનાઓ તરંગી યોજનાઓ સાબિત થઈ. મોહમ્મદ તુગલક બાદ પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. મર્યાદિત થતા સૈયદ વંશની સ્થાપના થઈ. સૈયદ વંશ 1451 થી 1451. લોધી વંશ 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજખરોએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત વખતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તે આપણે વિગતે શીખીએ. રાજ્ય વ્યવસ્થા. દિલ્હી સલ્તનતના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાન સર્વોપરી ગણાતો. સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનની મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. શાસન વ્યવસ્થા કેન્દ્રીય અને સ્થાનિક વહેંચાયેલી હતી. દિલ્હી સલ્તનત વખતની કેન્દ્રીય શાસન વ્યવસ્થા કેવી હતી તે વિશે શીખીએ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાન વજીર કહેવાતો. વહીવટી તંત્રનો વડો હતો. મંત્રીમંડળમાં પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ પણ હતા.
અલાઉદ્દીન ખલજીના સમયમાં ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા. દિલ્હી સલ્તનત વખતનું પ્રાંતીય શાસન કેવું હતું? પ્રાંતની જાગીરમાં વેચાતું, જેને ઇકતા કહેવાતું. ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો. પ્રાંતનો કારોબારી અને ન્યાયતંત્રનો વડો કહેવાતો, જેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું હતું. જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું રહેતું. દિલ્હી સલ્તનત વખતની સ્થાનિક શાસન વ્યવસ્થા વિશે શીખીએ. પ્રાંત પછીના એકમ જિલ્લા અને તાલુકામાં વેચાતા, જેને શીખ અને પરગણા કહેવાતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેની પરવારી અને કારકુન મદદ કરતા. દિલ્હી સલ્તનત વખતના કિલ્લા અને અન્ય બાંધકામ વિશે શીખીએ. દિલ્હી સલ્તનત દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ થયું. કુતુબ મિનાર બંધાવ્યો. કુતબુદ્દીન એક જ માળ બાંધી શક્યો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂરું કર્યું. ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ જીર્ણોદ્ધાર કરાવેલો. કુતબુદ્દીન ઐબકે એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં બનાવડાવેલી. ઇલ્તુમિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ, જુમ્મા મસ્જિદ બંધાવેલી. અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનું પ્રવેશદ્વાર, શીરી નામનો કિલ્લો અને શીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જમપુર, ફિરોજપુર, ફતેહાબાદ નગર, દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, નાના મકબરાઓ, બગીચાઓનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ અને શિયાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. દિલ્હી સલ્તનત વખતનું વિજયનગર સામ્રાજ્યની આપણે વિગતે ચર્ચા કરીએ. વિજયનગર સામ્રાજ્ય 1206 થી 1290 તુગલક વંશના નિર્ભર સુલતાનોના સમયથી દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થતા ગયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર મુખ્ય હતા. આપણે વિજયનગર અને બહમની વિશે આ પાઠમાં શીખીશું. હરિહર રાય અને બુક્કા રાય નામના ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજધાની બનાવી. વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆત તેમના ગુરુ સ્વામી વિદ્યાચરણ્યના નામ પરથી વિદ્યાનગર રાખ્યું. પાછળથી સમ્રાટોની સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહર રાય બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં
સંગમ વંશ, સાલુવ વંશ, અરવિંદુ વંશ એ શાસન કર્યું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશના કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક થયા. સમગ્ર વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ સહાયક સાબિત થયા. કૃષ્ણદેવરાયનું જીવન યુદ્ધ અને ભૂમિ પર પસાર થવા છતાં તેઓ વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરતા રાજ્યમાં તળાવ, નહેરો બનાવી, ખેતીવાડી સમૃદ્ધ કરી, અયોગ્ય વેરા નાબૂદ કર્યા, પ્રજાપ્રેમ મેળવ્યો, નાગલપુર નગર વસાવ્યું, ઇમારતો અને મંદિરોથી શણગાર્યું, સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા અને કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ખ્યાતિ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1965ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટક્યું. પહેલા જેવી ભવ્યતા ફરી પ્રાપ્ત ન કરી શક્યું તે ન જ કરી શક્યું. દિલ્હી સલ્તનત વખતનું બહમની રાજ્ય. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફરખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન શરૂ કર્યું. નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર રહ્યું. અહમદ શાહે ગુલમર્ગ પછી રાજધાની બીડર ખસેડી. બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. સક્ષમ વહીવટતંત્ર રચ્યું. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની. મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી. તેના સમયમાં બહમનીનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 રાજ્યોમાં વિભક્ત થઈ ગયું અને બહમની રાજ્યનું પતન થયું. દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી શાસનની સ્થાપના કુતબુદ્દીન ઐબકે દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઇબ્રાહિમ લોદીના અંત સાથે અસ્ત થયો. 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી તેમજ નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્યે કંઈક તડકી છાંયડી જોઈ. ઉદય તેનો અંત, તે ન્યાયે તેનું પતન થયું. આ રીતે દિલ્હી સલ્તનતની શરૂઆત કુતબુદ્દીન ઐબકે કરી અને પતન ઇબ્રાહિમ લોદીના વખતે થયું. જેનો ઉદય તેનો અંત, એ રીતે દિલ્હી સલ્તનતનું પતન થયું.